નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મિલન કોઠિયા. આજે નેશનલ ડાયાબિટીસ ડે છે. તો ડાયાબિટીસની વાત કરીએ તો ડાયાબિટીસ એ માત્ર બ્લડ શુગરને અસર કરતું નથી, પણ તમારી હાડકાની મજબૂતાઈ પર પણ અસર કરે છે. ડાયાબિટીસ જો લાંબા સમય સુધી કંટ્રોલમાં ના હોય તો હાડકાની ઘનતામાં ઘટાડો થઈ શકે છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. તેમજ લાંબા સમયથી જો ડાયાબિટીસ હોય તો જ્ઞાનતંતુ સુકાઈ જવાથી પગના ભાગે અને હાથના ભાગે કોઈ ઈજા થાય તો તેમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. તો આ નિવારણ માટે શું કરવું જોઈએ? તો પહેલા તો શુગરને કંટ્રોલમાં રાખવું જોઈએ. તમારા ફિઝિશિયનની સલાહ પ્રમાણે દવા તેમજ ઇન્સ્યુલિન લેવું જોઈએ, અને ઇન્ફેક્શન ના થાય એના માટે કોઈ ઘા જો વાગ્યો હોય તો તાત્કાલિકપણે એનો ઈલાજ કરવો જોઈએ, નહીં તો તેમાં ઇન્ફેક્શન થવાની સંભાવના તેમજ ઘા જે છે એ જલ્દીથી અનિયંત્રિત થવાની શક્યતા હોય છે. તેમજ કેલ્શિયમ અને વિટામિન ડી યુક્ત આહાર લેવો જોઈએ અને નિયમિત પ્રમાણે કસરત કરતા રહેવી જોઈએ. યાદ રાખો, આપણા શરીરમાં હાડકાં મજબૂત હશે તો જ આપણે આનંદી તેમજ સક્રિય જીવન જીવી શકીશું. તો ડાયાબિટીસના દર્દી માટે ખાસ મહત્વનું છે કે હાડકાના સ્વાસ્થ્યને અવગણશો નહીં. તમારા હાડકાના રોગ માટે ક્યારેય રિસ્ક ના લેવાય, કેમ કે છે ને સિવાય. હેપી નેશનલ ડાયાબિટીસ ડે એન્ડ ટેક કેર ઓફ યોર હેલ્થ એન્ડ બોન્સ.